મહેસાણાના કડીની પેટા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પડતર પ્રશ્નના મુદ્દે જયદેવપુરા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા 15 વર્ષથી ગામના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ચૂંટણીમાં વોટ નહીં આપવાની ધમકી આપી છે। ચૂંટણી વખતે માત્ર વાયદા કરી નેતાઓ ચાલ્યા જતા હોય છે, પરંતુ બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં પણ રોષ ફેલાયો છે। અગાઉ ધારાસભ્ય કરસનભાઈ સોલંકીને પણ પડતર પ્રશ્નોના મુદ્દે માહિતગાર કરવામાં આવ્યા હતા। ગામની સીમમાં ગાયકવાડ વખતના નોળિયામાં ગંદા પાણીની નિકાલ કરવાની ગ્રામજનોએ રજૂઆત કરી હતી, તેમજ રીસર્વેની સમસ્યાઓનું પણ નિરાકરણ ન આવતા લોકો પરેશાન છે। ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેક ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। મેન મુખ્ય પ્રશ્ન છે નાની કડીથી શિયાપુરા જતું નેડિયું અને એની પૂર્વમાં અમારા ગામની 500 વીઘા જમીન આવેલી છે। તો એ ખેતરોમાં જવા માટે બહુ મોટી આપત્તિ પડે છે, કારણ કે ગંદા પાણીમાં ચાલવું પડે છે। ચાલીને તો જવાતું નથી, ટ્રેક્ટર પર બેસીને જ જવું પડે છે, કારણ કે ગંદા પાણીમાં પગ કોણ મૂકે। એટલે આ મોટી સમસ્યા છે ને એ પાણી બંધ કરવા માટે અમે આ લોકોને ઘણી વખત લિખિતમાં જાણ કરી છે। એટલે અમે બધા આક્રોશમાં એટલા આવી ગયા છીએ કે હવે આના સિવાય અમારે બીજો કોઈ ઉદ્ધાર નથી। તો હવે ચૂંટણી આવે છે વિધાનસભાની, તો વિધાનસભાની ચૂંટણીમાં આપણે બહિષ્કાર કરીએ। મારી આ ગામ તરફથી એવી કમ્પ્લેન છે કે અમે ભૂખ હડતાલ પર ઉતરેલા ફી સર્વે માટે, અમારી જમીન આખા ગામની જમીન માટે ભૂખ હડતાલ પર અમારા રમેશભાઈ કરીને ઉતર્યા અને આ ગામને આખા ગામનો સપોર્ટ હતો એમને। અને કલેક્ટર અહીંયા ભૂખ હડતાલ ઉતર્યા પછી સમાધાન માટે આવ્યા અને અમારા ગામનું રીસર્વે કરવા માટેની એમને બાંયધરી આપી અને રીસર્વે કર્યું પણ ખરું, પણ જે જૂના પ્રશ્નો જે અમારા વધઘટ જમીનના હતા એમાં કોઈ ફેરફાર થયો નથી। રીસર્વે કર્યું એમને, પણ એમાં કંઈ એનું સોલ્યુશન લાવી શક્યા નથી અને આ સોલ્યુશન પણ હજુ અમારું બાકી જ છે।